બળદવા ડુંગર ખાતે આવેલ આહિર સમાજના કુવાડિયા પરિવારના સુરાપુરા શ્રી ધર્મણ આપાના સાનિધ્યમાં મહાઆરતી, મહાયજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયો. દ્વારકાધીશ ભગવાન કાળિયા ઠાકર ને સુરાપુરા બાપાની ધર્મર બાપુ તમારા ધર લડવાઈ ગયા. તમારા કુવાડિયાનો ધર્મર બાપુ દેવો કહેવાય. તમે આપા ધર્મર ને વારે આવજો. પણ મારા કુવાડિયાના જેને જીવા કહેવાના. અરે બેન દીકરીઓ અબરાની જજે ગાયોની વારે ફર્યા. હે તમે સમે રે ધર્મર બાપુ થાયો સામના. મારા ધર્મર બાપુને ટકોરો મરાય નહીં. હે મારા દુખિયાના બેલે મારા ધર્મર બાપુ. હે એવા કુવાડિયાનો દેવો કહેવાય. અત્રે અમારે ત્યાં ઉપસ્થિત થયા એને આ કુવાડિયા પરિવાર અભિવાદન, એમનું સ્વાગત, એમને આવકારે છે, એને જય શ્રી કૃષ્ણ કહે છે. હૃદયના ભાવ સાથે એનો સત્કાર છે. શિહોર ભાવનગરથી પધાર્યા છે અમારે શંખનાદ ન્યૂઝ ચેનલ વાળા મિલનભાઈ કુવાડિયા. એમનું અહીંયા અત્રે કુવાડિયા પરિવાર સ્વાગત કરે છે. સખોદર ગામના સરપંચ શ્રી અજુભાઈ કુવાડિયા
અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે એમને પણ આ કુવાડિયા પરિવાર આવકારે છે. એમનું સ્વાગત અભિવાદન હૃદયથી જય શ્રી કૃષ્ણ. હવે અમારા હાથકવાળા યજમાનો હાલો જે પધારો છે કાળુભાઈ, અમારા ગૌતમભાઈ, મયુરભાઈ, રાકેશભાઈ અને વાસુરભાઈ. ચાલો અમારા અને હવે હાથકવાળા યજમાનો પધારી જાઓ. હાલો કાળુભાઈ, ચાલો પધારી જાઓ. વાહ ભાજી પાકી મોરી મોરી ભાજી કુવાડિયા પરિવારના ભાઈઓને અમારા બધી છે પાડ્યા તમારા તમારા છે કે પાડ્યા અમારા આ હોનારીઓ ગમે હજા એ કોડિયા ઘડીક તો સાંભળ અમાર હોનારીઓ છે ને કોડિયાનો કહેવાય છે ત્યાં કોક નીકળે ને એટલે આખો દી તમે કામ કરાવતા હતા આપણે બે બાપા એવું ઓય આ તું હોતે હજી તો હું બોલું છું હાલવું હોય ને તો બોલું એમને તે જોયું તું નજરે મારા બાપુ કીધેલું છે આ શબ્દો ભાઈ એકાબીજા કહેતો તો હોય જ ભાઈ હાસુ માની લેવાય આ રીતે જ ઓલું કરો એમને તું હાજરીમાં બોલ એવું થયું તો હોય ઓલું સિંહ વાળું એ કહેતા હતા કે તમારે કોક ગઢ છે કે સિંહ બાંધી એવા તો એ એવી વાત છે ભાઈ અમે નહીં બીજા તમારા ઓડિયાર માતકી, રાંધાર માતકી, પુરા પુરા બાપાની, હંસના દેવની, સત્ય સનાતન ધર્મને એ બોલો વેદવાસી સંભળાવે વેદવાસંગી ખેતનો રહેવો આપા દેવો વેદવો કાળી સત્તરતી ની રાત અને હાલો જેથી ઓડા બાંધવા એકલો પણ મારા વકાતર પૂર્વેથી નેહડાનો હતો ભાણે હે તને ખાતે રમાડું વીર વેસંગી ખેતલા બાપાના સાનિધ્યની અંદર પુરાપુરા બાપાનો યજ્ઞ થાય છે. એમાં વિરાટ યજ્ઞની આહુતિ આપણે આપીએ. ચાલો બધા સાવધાન, હવન માટે તૈયાર. હા ભલે વાત કરી લેવા દો.
આ કાર્યનું ફળ આપણે ઉમીએ એક ફળ તમારા હાથથી જ અહીંયા યજ્ઞને અર્પણ કરો. એક ફળ કાળુભાઈ ઓલા કુંડની અંદર ઉમી દેજો. ચાલો થોડાક વરા આવતા રહ્યો.
અને એકબીજા બધા હાથ અડી રાખજો. હાલો હોમી દેજો. ઓમ वशो पवित्रमस्य शतधारं वशो सहस्रधारं देवस्त्वा सविता पुनाथ वशो पवित्रेण शतधारं स्वा काम दुःखः ईशान्या भूमौ त्याग भूमौ कोणात् भभूति विभूति प्रभूति वंदनं वंदनं प्रतिवंदनं. बापाને ચાંદલો કરી દો, માતાજી ચાંદલો કરો. ત્રાયુગમ જમદગ્ને કશ્ય પશ્ય ત્રાયુગમ આરતી પેટાવો. જદ્ય વે પુત્રાયુગમ તન્નો વસ્તુ ત્રાયુગમ મહા. હવે બધા આરતી ધર્મણ બાપાની થાય. આરતી ધર્મણ બાપાની થાય. અંતર નવાચાર પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ. મારું નામ નારણભાઈ કુવાડિયા. મારું મૂળ વતન નાગડાવાસ મોરબીની બાજુમાં. અત્યારે હાલ હું અહીંથી 3 કિલોમીટર દૂર વીરનગર ગામ છે ત્યાં શિવાનંદ મિશન હોસ્પિટલ ટ્રસ્ટની સ્કૂલની અંદર સ્પોર્ટ ટીચર તરીકે 21 વર્ષથી કાર્યરત છું. આ ધર્મણ આપા મારા સુરાપુરા દાદા છે. એ સુરાપુરા દાદા નિમિત્તે સમસ્ત કુવાડિયા પરિવાર વતી અમે આ ત્રીજો યજ્ઞ જે છે શાંતિ યજ્ઞ એ યોજ્યો છે. આશરે 700 વર્ષ કે 750 વર્ષની આજુબાજુમાં આ ધર્મણ આપા જે છે એ અહીં ભલગામ કરીને ગામ હતું. 300 વર્ષ પહેલાં એ ગામ ભંગાણું હતું. એ પહેલાં ધર્મણ આપા ગાયો માટે કામ આવી ગયા અને તેમાં તેઓએ શહીદી વરી અને ગાયોને બચાવી અને ત્યાર પછી તેઓ અહીંયા સ્થાપિત થયા. અને જ્યારથી કાળક્રમે આ ગામ જે છે એ પડીને પાદર થઈ ગયું. અહીંયા બહુ મોટું ગામ હતું. તે કાંઈ આજ એનો કાંઈ એક કોઠા સિવાય બીજો અવશેષ એનો નામ માત્રનો રહ્યો નથી. અને અમને જ્યારથી જાણ થઈ ત્યારથી જે કોઈ અમે સમસ્ત કુવાડિયા પરિવાર જે છે એ અમારાથી જે કાંઈ દાદાનું કાર્ય જે છે એ અમે કરીએ છીએ. અને આ ત્રીજો યજ્ઞ છે ને હવે આવતા સમયની અંદર આવતા વર્ષે હવે આજથી અમે નક્કી કર્યું ચૈત્ર સુદ પાંચમ દર વખતે એ ચૈત્ર સુદ પાંચમનો હવન રાખવો. અને અમે આહ્વાન કરીએ છીએ આપાને અમારા સુરાપુરા દાદાને કે આપના આશીર્વાદથી અમે આવતી વખતે સમસ્ત કુવાડિયા પરિવાર અને સમસ્ત આહિર સમાજ જે છે એ આમાં જોડાય અને અમે ખૂબ આપાના આશીર્વાદથી સારો હવનનું આયોજન કરીએ અને એકતાની ભાવના કુટુંબમાં પરિવારમાં અને સમાજમાં જળવાય એવી અમે આપાને વિનંતી કરીએ છીએ. જય સુરાપુરા દાદા, જય ધર્મણ આપા.